હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। પશ્ચિમ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મેઘમહેર જોવા મળશે। ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। अभी जो डिप्रेशन है नॉर्थ ईस्ट अरेबियन सी पे, उसके प्रभाव से हमने आज येलो अलर्ट रखा है। सौराष्ट्र में कुछ डिस्ट्रिक्ट्स में हैवी रेन दिया है आइसोलेटेड, जिसमें मोरबी है, जामनगर, पोरबंदर, द्वारका और जूनागढ़। और थंडरस्टॉर्म रखा है हमने 30-40 किलोमीटर पर आवर स्पीड के साथ पूरे सौराष्ट्र में और कच्छ में, और उसके साथ कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं, जिसमें बनासकांठा है, पाटन है, महसाना है, अहमदाबाद, खेड़ा, गांधीनगर, और नीचे साउथ गुजरात में भी रखे हैं सूरत, भरूच, नवसारी, वलसाड इत्यादि। उसमें थंडरस्टॉर्म की उम्मीद है।